અંધાય ને મારા રામ રામ. તો હવારમાં જાગી ગયા એમ તો ભાઈ થઈ જાવ હવે ફટાફટ ફ્રેશ. તો ભાઈ ફ્રેશ થઈ ગયા, નીકળી ગયા ઘરની બહાર અને બે ગયા રિક્ષામાં પહોંચી ગયા આપણી ઢેઢાલ ચોકડી. કેમ કે આપણે જવાનું હતું ગામડે, અહીંથી જવાનું હજુ ડમ્પરમાં. તો જોવી ઘડીક વાટ ને આવી ગયું આપણું ડમ્પર. તો બે ગયા ભાઈ ડમ્પરમાં, એટલે કે ભાઈ 70 લાખના ગાડામાં. ભાઈ આમાંથી બેહીને જાવી આપણે ફટાફટ પાંચેણા. તો પાંચેણા પહોંચી પહેલાં આવી ગયું ભાઈલા મોગલમાનું મંદિર. તો કરી લીધા મોગલમાના દર્શન ને પહોંચી ગયા બગોદરા. બગોદરાથી આવતા રહ્યા સીધા આપણા પાંચેણા ને ઉતરી ગયા આપણે ડમ્પરમાંથી નીચે. અને ડમ્પર થોડુંક આગળ ઊભું રાખ્યું હતું તો હાલીને જાવી પાછા પાટિયા. તો આવતા રહ્યા આપણે ભાઈ પાટિયા ને આપણું ગામ હજુ અહીંથી આખું 7 કિલોમીટર રાખું. તો બે ગયા ઘડીક હોટલ અને ઘડીક આરામ કરીને પાછા નીકળું છું. તો મળી ગયા આપણને આપણા પ્રભાતભાઈ. તો બે ગયા એમની ગાડીમાં ને પાયણા ગામમાં થઈને પહોંચી ગયા આપણે આપણા ગામડે, એટલે કે ભાઈ ભોજપરા. તો આ આપણે બાપા સીતારામની મઢુલીને પહોંચી ગયા એ આપણે ઘરે. તો આ હે ભાઈ આપણું ઘર. તો હે ને ભાઈ આખું 2 માળનું ઘર. તો ભાઈ જ્યાં આ બાજુનું હોય ને એ આપણું ઘર છે અને આ બાજુમાં આપણું કાકાનું ઘર છે. તો ફટાફટ જાવીને આપણું બીજા 2-4 કામ એ પતાવી નાખવી. તો ગામડે આવી એટલે પહેલું કામ આપણે કુળદેવી આવવાનું. તો ભાઈ આવી ગયા આપણા મઢે ને ભાઈ ખોલ નાખ્યો દરવાજો ને ભાઈ આ હે આપણા માતાજી, એટલે કે ચામુંડમાં ખોડિયારમાં. તો ભાઈ દર્શન કરી લેવી અને ભાઈ તમે કરી લો. અને ભાઈ જો આખો મઢ તમને દેખાડું. પછી આવતા રહ્યા આપણા ગામના રામજી મંદિરે. રામજી મંદિરે થઈને વૈયા ગયા હતા આપણે કામ પતાવવા, એટલે કે ભાઈ મેઇન કામ તો આપણું આ જ હતું. લેવાનું હતું ભાઈ રેશન કાર્ડની વસ્તુ. તો લઈ લીધી અને ભાઈ થઈ ગયા નીકળવાની તૈયારીમાં. તો બધા કામ પતી ગયા ને તો જાવે હવે ફટાફટ બાવળા. તો નીકળી ગયા ભાઈ અને પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડે. હે ને ભાઈ નવું બસ સ્ટેન્ડ. તો ભાઈ અહીંયા તો કાંઈ બસો મળશે ને. તો જોવિષ્યમાં જાવી. તો બે ગયા આપણે વાહનમાં, એટલે કે ભાઈ છકડામાં. તો છકડામાં બેહીને જાવી આપણે પાંચેણા સુધી. તો પાંચેણા પહોંચી ગયા, ત્યાંથી બે ગયા પાછા રિક્ષામાં અને આવી ગયા આપણા હાઈવે. અહીંથી મળશે આપણને બાવળાનું વાહન, એટલે કે પાછું ડમ્પર જ છે. તો આવી ગયું આપણું પાછું ડમ્પર ને બે ગયા એ ડમ્પરમાં અને આવી ગઈ આપણી ઢેઢલ ચોકડી. ઢેઢલ ચોકડી આવીને તો ખાઈ લેવી પાણીપુરી ને પાણીપુરી તો ખાઈ લીધી ને કોરીપુરી લઈને નીકળી ગયા. તો હાલતા હાલતા ખાવીને ભાઈ જાવી આવે પાછા ઘરે. તો ઘરે પહોંચી ગયા છીએ હવે ને ઘરે પહોંચીને ભાઈ થાક લાગ્યો તો થોડોક વધારે પડતો. તો હાલો ફટાફટ હુઈ જ આવીને ભાઈ મળવી સીધા સાંજે. 17 વાગી ગયા હતા સાંજે 8 અને નીકળી ગયા ઘરની બહાર અને પહોંચી ગયા આપણે SBI. કેમ કે પડાવવાની હતી પાસબુકમાં એન્ટ્રી. તો એન્ટ્રી તો નહીં પડે કેમ કે મશીન હતું બંધ. તો આવી ગયા ATM. તો પૈસા જમા કરાવીને પાછા આવતા રહ્યા ઘર બાજુ અને લેવાના હતા પાઉં, કેમ કે પાઉં ભાજી બનેલી હતી. તો જાવે હવે ઘરે મળવી પાછા કાલ નવા વ્લોગમાં. તો બાય બાય.